ભજીયા તો તમે બહુ ખાધા હશે, પણ શું ક્યારે તમે મગ અને મમરાના ભજીયા ખાધા છે? નહીં ને? તો વિડીયોને પૂરો જોજો, સ્કીપ ના કરતા. સ્વાગત છે તમારું મારા કિચનમાં. તો આજે આપણે મગ અને મમરાના ભજીયા બનાવવાના છીએ. તો એના માટે મેં અહીંયા એક કપ મગ લીધા હતા, એને ઓવરનાઇટ પલાળીને રાખ્યા હતા. એનું એક્સ્ટ્રા પાણી કાઢીને સરસ આપણે મિક્સર ગ્રાઇન્ડરમાં લઈ લેવાનું છે. આદુ, મરચાં અને લસણ એડ કરીને સરસ આ ટાઈપની દરદરી પેસ્ટ બનાવવાની છે. એકદમ મહીન પેસ્ટ નથી બનાવવાની, એકદમ આ રીતનું દરદરું હોય એવી પેસ્ટ બનાવીને રેડી કરવાની છે. અહીંયા એક કપ મગની સામે આપણે 2 કપ મમરા લેવાના છે. તમે કોઈ પણ મમરાનો ઉપયોગ અહીંયા કરી શકો છો. તો મમરાને સરસ હાથ વડે દબાવીને મેશ કરવાના છે. દબાવીને વધારે નહીં, એકદમ મેશ નથી કરી દેવાના, અધકચરા રાખવાના છે. આ ટાઈપના તમે જુઓ. અને તમને જો હાથથી ના ફાવતું હોય તો તમે દસ્તા વડે પણ કરી શકો છો, જેમ હું કરી રહી છું. આ રીતે દસ્તો લઈ લેવાનો અને હળવા હાથે આપણે એને ટીચી લેવાના છે, જેથી કરીને અધકચરા થઈ જાય. તો તમે જુઓ આ ટાઈપના બનાવીને રેડી કરવાના છે. અડધા તૂટેલા અને અડધા આખા. તો મમરાને હવે આપણે એડ કરી લઈશું જે મગનું બેટર બનાવ્યું હતું એમાં. અહીંયા 2 મીડિયમ સાઇઝની ડુંગળી લીધી છે, એને પણ ઝીણી સરસ કટ કરી લીધી છે, એ એડ કરવાની છે. અહીંયા આપણે બેઝિક મસાલા એડ કરીશું. મરચું પાવડર એડ કરવાનું છે, હળદર પાવડર એડ કરવાની છે, ધાણા જીરું પાવડર એડ કરવાનું છે. મસાલા તમારે તમારા ટેસ્ટ પ્રમાણે એડ કરવાના છે, જે પ્રમાણે તમે ખાતા હોય પ્રમાણે. અહીંયા 2 મોટી ચમચી મેં તલ એડ કર્યા છે. થોડુંક આપણે અડધી ચમચી જેટલું જીરું એડ કરવાનું છે અને ચપટી જેટલો આપણે અજમો એડ કરીશું, જેથી કરીને ડાયજેશન પણ સારું રહે. અને અહીંયા ગરમ મસાલો આપણે એડ કરવાનો છે. તમે ના ખાતા હોય તો સ્કીપ પણ કરી શકો છો. તો અહીંયા આપણે લીંબુનો ઉપયોગ કરવાનો છે, પણ જો તમારે લીંબુનો ઉપયોગ ના કરવો હોય તો તમે આમચૂર પાવડર પણ એડ કરી શકો છો. મેં અહીંયા આમચૂર પાવડરનો ઉપયોગ કર્યો છે, કેમ કે મને આમચૂર પાવડર ખૂબ જ પસંદ છે. અહીંયા આપણે લીલા ધાણા એડ કરવાના છે. જો તમને વધારે પસંદ હોય તો વધારે પણ કરી શકો છો. અને 1/4 કપ અહીંયા આપણે બેસન લીધું છે અને બધી જ વસ્તુને સરસ આપણે મિક્સ કરવાની છે હળવા હાથે. અહીંયા આપણે પાણીનો ઉપયોગ નથી કરવાનો બિલકુલ. જો જરૂર પડશે તો આપણે બીજો લોટ એડ કરીશું, પણ અહીંયા પાણીનો ઉપયોગ નથી કરવાનો, કેમ કે આપણી દાળ સરસ પીસેલી છે, એટલે એમાંથી જ આપણે સરસ બાઇન્ડિંગ આવી જશે. તો તમે જુઓ સરસ આપણે મિક્સ કરી લીધું છે અહીંયા આને. અને વિડીયો પસંદ આવે તો ચોક્કસથી વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને ચેનલ ઉપર નવા હોય તો સબસ્ક્રાઈબ પણ કરજો. હું રોજ એક નવી રેસીપી તમારી સાથે શેર કરું છું. બાજુમાં આપેલા બેલ આઇકનને પ્રેસ કરજો, જેથી કરીને ઝડપથી નોટિફિકેશન તમને મળી જાય નવા વિડીયોની. અહીંયા આપણે 1/4 કપ ચોખાનો લોટ એડ કર્યો છે, જેથી એકદમ ક્રિસ્પી ભજીયા બને ને એકદમ કરારા બને છે. અને સરસ આપણે મિક્સ કરી લેવાનું છે. તો તમે જુઓ આ ટાઈપનું બનાવવાનું છે. બાઇન્ડિંગ સરસ આવી ગઈ છે ને આવી રીતે એડ પણ થાય છે સરસ. તો આને આપણે 10 મિનિટ માટે ઢાંકીને મૂકી રાખીશું. તો તમે જુઓ 10 મિનિટ થઈ ગઈ છે. તો સરસ આપણે ફરીથી એકવાર મિક્સ કરી લઈશું સરસ. તો અહીંયા આપણે ઓઇલ ગરમ કરવા પહેલેથી જ મૂકી દીધું હતું. તો મીડિયમ સાઇઝના નાના ભજીયા બનાવીશું આપણે. આ ભજીયા એટલા ટેસ્ટી અને કરારા બને છે, એકવાર તમે બનાવીને ખાશો ને તો મોજ પડી જશે. અને આ ચોમાસામાં તો એકવાર ચોક્કસથી બનાવજો. અને આપણે એમાં મગની દાળ મગ એડ કર્યા છે, તો ખૂબ જ ટેસ્ટી એવા લાગે છે ને સુપર બનીને તૈયાર થાય છે. ને જે લોકોને એકદમ ક્રિસ્પી અને સોફ્ટ વસ્તુ તો ભાવતી છે ને એમના માટે તો બેસ્ટ છે આ ડીશ. તો જુઓ મસ્ત મજાના તમને જોતા જ ખબર પડી ગઈ છે કે કેટલા ક્રિસ્પી છે. તો આપણે બીજા પણ બનાવીને રેડી કરી લઈશું. તો દર વખત આપણે બેસનના ને એના તો બનાવતા જ હોઈએ છીએ, ચણાના લોટના, અડદની દાળના બનાવતા હોઈએ છીએ, મગની દાળના બનાવતા હોઈએ છીએ, ચણાની દાળના બનાવતા હોઈએ છીએ ટીકડી ભજીયા. તો આજે તમે મગના બનાવીને ટ્રાય કરજો, ખૂબ જ મજા આવે છે. તો તમે જુઓ મસ્ત મજાના ક્રિસ્પી કરારાના એક ટેસ્ટમાં તો બેસ્ટ બનીને તૈયાર થઈ ગયા છે. તો હું તમને ચેક કરાવડાવીશ કે જુઓ એકદમ ક્રિસ્પી છે અને ટેસ્ટમાં તો બેસ્ટ છે. તો આવી નવી રેસીપી જોવા માટે મળીશું એક નવી રેસીપી નેક્સ્ટ વિડીયોમાં. તો તમે જુઓ આપણે ટેસ્ટ પણ કરીશું કે કેવો ટેસ્ટ છે એનો. તો એકદમ સુપર બનીને તૈયાર થઈ ગયા છે ને એકદમ કરારા અને ક્રિસ્પી છે. મળીશું નેક્સ્ટ વિડીયોમાં. જય શ્રી કૃષ્ણ બધાને. જય ચિહર.